હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારો એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં। તો સૌને પહેલાં જય બાપ્પા સીતારામ। તો ફ્રેન્ડ્સ, આજે હું જઈ રહ્યો છું મિની બગદાણા ધામ, જ્યાં બગદાણાની જેમ જ અહીંયા ભક્તો માટે વિનામૂલ્યે પ્રસાદનો પણ લાભ મળે છે અને ચાનો પણ પ્રસાદ મળી રહી છે। તો ચલો ફ્રેન્ડ્સ, આ મંદિર ક્યાં આવેલું છે, અહીંયા બાપાના દર્શન પણ કરવાના છે। તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, કોમેન્ટમાં લખી નાખજો જય બાપ્પા સીતારામ અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી ના ભૂલતા ફ્રેન્ડ્સ। ચલો તો હવે જઈએ આપણે મિની બગદાણા ધામ। ફ્રેન્ડ્સ, ફાઇનલી હું પહોંચી ગયો છું મિની બગદાણા ધામ। અહીંયા બાપાની મઢુલીમાં બાપા સીતારામ નામની ધૂન અત્યારે ગવાઈ રહી છે। બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 અહીંયા ફ્રેન્ડ્સ, આ ધૂણો ગણપતિ બાપાનું મંદિર, સીતારામનું મંદિર અને અહીંયા વર્ષોથી ને અખંડ જ્યોત પણ અહીંયા ચાલુ છે। તમે અહીંયા અખંડ જ્યોતના પણ દર્શન કરી શકો છો। અહીંયા વડની નીચે બાપાનું મંદિર છે અને અહીંયાથી જવાનું છે ભોજનાલયમાં। અહીંયા તમે જોઈ શકો છો કે ભોજનાલયમાં જવાનો આ રસ્તો છે અને અહીંયા પહેલાં આવે છે અન્નપૂર્ણા માતાનું મંદિર અને આ છે અહીંયાનું ભોજનાલય। તો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા ભોજનાલયમાં પ્રસાદીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તમે અહીંયા જોઈ શકો છો કે સેવકો દ્વારા અહીંયા અત્યારે લોટ બાંધવાનું એ બધું કામ શરૂ થઈ ગયું છે। અહીંયા અત્યારે પ્રસાદીમાં રોટલી બની રહી છે। તો બીજી બાજુ અહીંયા શાકની પણ તૈયારી શરૂ છે, ભાત બની ગયેલા છે અને અહીંયા આ 3 તપેલામાં દાળ, શાક, અલગ અલગ વસ્તુઓ બધી બને છે અહીંયા। તો આ અહીંયાનું રસોડું છે અને આવી રીતે અહીંયા રસોઈ ભક્તો માટે તૈયાર કરવામાં આવે છે। ભોજનાલયમાં બપોરના ભોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને અહીંયા બેસીને ભક્તો પ્રસાદીનો લાભ લે છે। આ એ જગ્યા છે જ્યાં હજારો ભક્તો બેસીને પ્રસાદીનો પણ લાભ લે છે। આ છે સુરતના સચિન વિસ્તારમાં આવેલ મિની બગદાણા ધામ। તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, જલ્દીથી જઈને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં। જય બાપ્પા સીતારામ।